य परात्मा परम ज्योति परमः परमेष्ठिनां मादित्य वर्णं तमसः परस्तादामनन्तियम्। गई काले जे बात थई थी छे अने छू नी ए बात ने थोड़ी स्पष्ट करी ले, कारण के घणा ने आ छे छू ना चक्कर में छे छू नी अस्पष्टता में तत्व न समझाय एवं न बने ए माटे आने सरलताथी एक पहला समझी लईए। छे एटले शुं अने छू एटले शुं? तो एनी पहली भाषा जे कर्मना उदय थी छे ए बधुं छे मां, अने उदय ए छे मां अने उपस्थिति ए छू। जे उदय छे ए बधो छे ना विभाग में आवशे, अने जे उपस्थित छे ए बधो छू ना विभाग में आवशे। जेम कीड़ी छे, मकोड़ो छे, माखी छे, मच्छर छे, पत्थर छे, पाणी छे, पशु छे, तो आ बधामां फरक जे छे ए बधुं पोताना कारणे छे के पछी उदयना कारणे छे? उदयना कारणे। कारण के एज कीड़ी क्यारेक माखी बने, एज क्यारेक मच्छर बने, एज क्यारेक एकेंद्रियमां पाणी पृथ्वीનું સ્વરૂપ ધારણ કરે। એટલે કે ઉદયના કારણે જે છે એ બધું કયા વિભાગમાં આવશે? અને એ બધા ઉદયોની વચ્ચે જે ઉપસ્થિત છે, જે ખાલી બિરાજમાન છે, જે ખાલી હાજર છે, એ કયા વિભાગમાં આવશે? છૂના। બરાબર। એટલે છૂ એટલે ઉપસ્થિત અને છે એટલે ઉદય। બરાબર। આ પહેલી ભાષા। બીજી પરિભાષા, જે તમે છો સ્વ, તમારું પોતાનું સ્વરૂપ, તમારી મૌલિકતા, તમારી પ્રાકૃતિકતા, તમારી નૈસર્ગિકતા, તમારી પોતાની સ્વાભાવિકતા, જે નેચરાલિટી રિયાલિટી છે એ છોના વિભાગમાં। એટલે જે સ્વ છે એ છું, અને એ સિવાયનો જે ડુપ્લિકેટ છે, જે બહારનું છે, જે બીજું છે, જે પારકું છે, જે પોતાની મૌલિકતા નથી પણ આસપાસનું છે, એ બધું કયા વિભાગમાં આવશે? છેના વિભાગમાં। એટલે સ્વ એટલે છું અને પર એટલે છે। જેમ રાજા ભિખારી બને, રાજા ભિખારી બને, ભિખારી રાજા બને, બાળ જવાન બને, જવાન ઘરડો બને, ઘરડો પાછો આવતા ભાવનું બાળક બને, એ બાળક પાછો જવાન બને। તો આ બધા જે ફરતા પર્યાયો છે તો એ સ્વ છે? તો કે ના, કારણ કે સ્વ શાશ્વત છે અને આ બધું વિનાશી છે। એટલે આ બધું પર થયું, આ બધું અલગ થયું, આ બધું પોતાના વાસ્તવિક સ્વરૂપથી પરાયું થયું। તો જે પારકું છે એ બધું કયા વિભાગમાં આવશે? છેના વિભાગમાં। અને જે પોતાનું છે એ કયા વિભાગમાં આવશે? છૂમાં। ઓકે। પહેલા નંબરમાં છું એટલે ઉપસ્થિત અને છે એટલે ઉદય। બીજા નંબરમાં છું એટલે પોતે સ્વ અને છે એટલે પારકું। ત્રીજા નંબરમાં જે આસપાસનું છે, આસપાસ એ બધું છે માં, અને એ આસપાસનું જેવું પણ હોય એની વચ્ચે બસ જે છે એ હું છું। એટલે કે જે અસલી છે, જે અસ્તિત્વ છે એ હું છું। હવે આ છે અને છું ને આપણે સરળતાથી સમજવું હોય, કારણ કે આપણી દ્રષ્ટિ નિમિત્તમુખી છે, ઉપાદાનમાં સમજવું થોડું અઘરું પડે। તો એ માટે શાસ્ત્રકારોએ કરુણા કરીને એ વાત નિમિત્તમાં પણ સમજી શકો અને નિમિત્તમાં એ વાત સમજીને ઉપાદાન તરફ ઢળી શકો એવી એક સરળ પદ્ધતિ બતાવી છે। નિમિત્તના માધ્યમે ઉપાદાનની ઉપાસના, નિમિત્તને નિરખીને ઉપાદાનમાં પ્રયોગ આદરવાની કુશળતા અને કલા પ્રગટ થાય એ માટે
આપણે આ વાતને સમજીએ કે એવું કયું નિમિત્ત છે જ્યાં આગળ છે બહુ જ અદ્ભુત છે, પણ છતાં છોની પણ ભવ્યતા અદ્ભુત છે. રાઈટ, પરમાત્મા. હવે પરમાત્મા પાસે પુણ્ય પણ છે, પદ પણ છે, પ્રતિષ્ઠા પણ છે, પ્રશંસા પણ છે, અતિશય પણ છે, ઐશ્વર્ય પણ છે, 12 પરષદાઓ પણ છે, સમવસરણ પણ છે, તીર્થંકર નામ કર્મનું મહાપુણ્ય પણ છે, દેશના લબ્ધિ પણ છે. આવું બધું જ છે, પણ પરમાત્મા એમાં છે ના. તમે મહાપૂજા જુઓ, પરમાત્મા પોતાના આંગણે થયેલી મહાપૂજા જુએ? આપણા વિકસિત ફૂલ અને કર્માતા ફૂલ, આ બેમાં પરમાત્માની રેખામાં કોઈ ફરક પડે છે? પરમાત્માનું દર્શન એ રીતના કરવાનું છે કે જે આગળ છું અને છે બંનેનો મહિમા છે, પણ છેનો મહિમા જોતા જોતા હૃદય આશ્ચર્યાન્વિત થાય, હૃદય વિસ્મિત થઈ જાય, અને જ્યારે પરમાત્માના છુનો મહિમા જોઈએ ત્યારે એમ થાય કે આવા છેની વચ્ચે બિરાજમાન જે છું, આવા ઐશ્વર્યની વચ્ચે બિરાજમાન એવી અલિપ્તતા, આવા સમવસરણની વચ્ચે બિરાજમાન એવી અસંગતા. ઇન્દ્ર મહારાજાઓ, વૈમાનિક દેવો, વ્યંતર કે ભવનપતિઓ સમવસરણની આવી વિરાટ યુદ્ધથી પરમાત્માના ચરણે સમર્પિત કરે છે. એ સમવસરણને જોવા કે પરમાત્માની સાક્ષી દશાને જોવા? પરમાત્માની સાક્ષી દશા. એ સમવસરણની રચના ભૌતિકતાથી પ્રભાવિત કરવા માટે છે કે આવા ભૌતિક પરાકાષ્ઠાના વૈભવોની વચ્ચે પણ, વિલાસોની વચ્ચે પણ પરમાત્મા લેપાતા નથી, પરમાત્મા બદલાતા નથી, પરમાત્મા અંદરથી ઉચકાતા, આના કારણે ઉચકાતા નથી. અને એવી પરમાત્માની જે સ્થિરતા છે, એવી પરમાત્માની જે સહજતા છે, પરમાત્માની આવા વૈભવોની વચ્ચે પણ જે અસંગ દશા છે, અલિપ્તતા છે, એને નિરખે, એ નિરખવા માટે સમવસરણ એટલે કે ઇન્દ્ર મહારાજા પરમાત્મા સુધી પહોંચાડવા માટે બાલ જીવોને એક માધ્યમ આપે છે, અને એ માધ્યમથી મંજિલ સુધી લઈ જાય છે. ભૌતિકતાથી પ્રભાવિત કરવા માટે નથી, ભગવત્તાનો મહિમા થાય એ માટે સમવસરણની રચના છે. જ્યારે પરમાત્માના છેનું વજન વધે ત્યારે પરમાત્માના અતિશયો નજરમાં આવે છે, અને જ્યારે એ અતિશયોની વચ્ચે બિરાજમાન પરમાત્માનો જે છું છે, પરમાત્માની જે ઉપસ્થિતિ છે, પરમાત્માની જે સ્થિતિ છે, પરમાત્માની જે પ્રશાંતતા છે, ઉપશાંતતા છે, એને જ્યારે જોઈએ છે ત્યારે ભગવત્તાનો મહિમા આવે છે. આપણે પરમાત્માની આસપાસ જોઈને જો ત્યાં જ અટકી જઈએ તો પરમાત્માના અમલ, અચલ, અવ્યાભાજ અને અવ્યય એવું જે અસ્તિત્વ છે ત્યાં સુધી આપણે પહોંચી ન શકીએ. પ્રભુ તરફ કોને કેન્દ્રમાં રાખીને જવાનું છે? ઇન્દ્ર મહારાજાઓ આવીને પરમાત્માની સ્તવના કરે, અને એવા જ પરમાત્મા વિશે કોઈક અપાત્ર જીવ આવીને પોતાની ભૂમિકા પ્રમાણેની અભિવ્યક્તિઓ કરે. આ બે છે માં બે આવવાનું, કારણ કે છે દ્વંદ્વ લઈને બેઠો છે બે વિરોધાભાસને સાચવે છે. છેમાં ક્યારે એકતા નહીં હોય, છેમાં અનેકતા હશે. છેમાં ક્યારે સામંજસ્ય નહીં હોય, પરસ્પર વિસંવાદ પણ હોઈ શકે, પરસ્પર વિરોધિતા પણ હોઈ શકે, પરસ્પર વિપરીત દિશાના છેડા પણ હોઈ શકે. ક્યારેક અનુકૂળતા હોય, ક્યારેક પ્રતિકૂળતા હોય, ક્યારેક બહારનું વિશ્વ મિત્રનું હોય, ક્યારેક શત્રુનું વર્તુળ હોય, પણ આ છેમાં, બધા છેમાં, વિરોધી છેમાં, અનેક છેમાં પણ પરમાત્મા અનેક છે કે એક છે? પરમાત્મા રતિ કે અરતિમાં તણાય છે કે પરમાત્મા તટસ્થ છે? પરમાત્મા ક્યાંક ઝૂકી જાય છે અને ક્યાંક નિરસ થઈ જાય છે, એવી પ્રભુની સ્થિતિ છે કે સર્વ સંયોગોમાં એક સ્વરૂપી સ્થિતિ છે. પ્રભુમાં આ દશા જોઈને, આ દશા પોતાના ભીતરમાં વિકસાવવા માટે જ્યારે આંતર પ્રયત્ન જાગે અને એવા પ્રયત્નને ઉચકવા માટે પરમાત્માની શરણાગતિ જાગે, એનું નામ ભક્તિ છે.
અરિહંત પરમાત્મા વિના, અરિહંત પરમાત્માનું આલંબન વિના, અરિહંત પરમાત્માની સ્થિતિને જાણ્યા વિના, એ સ્થિતિ પ્રત્યે અહોભાવિત થયા વિના, એ સ્થિતિ ખરેખર કેટલી અદ્ભુત છે, કયા પ્રયોગોથી એ સ્થિતિ સુધી પરમાત્મા પહોંચ્યા છે, કઈ પદ્ધતિઓ અપનાવીને પરમાત્માએ આ દશાનું નિર્માણ કર્યું છે, કેવી આંતરિક પરાક્રમની શ્રેણીઓ મંડાઈ કે જેના કારણે પરમાત્મા આ દશામાં આવી ગયા, એવી જ્યારે અંતરમાં શોધ જાગે એનું નામ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા જાત્રા શરૂ કરાવે અને જાત્રા જિનેશ્વર સુધી લઈ જાય છે. એકમાત્ર ઉદ્ધાર કરનારી સત્તા હોય તો અરિહંત સત્તા છે. પરમાત્માનો વૈભવ, પરમાત્માનો મહિમા એટલા માટે છે કારણ કે જે પરમાત્મા બહાર પ્રગટ છે એ જ પરમાત્મા ગુપ્ત રૂપે ભીતરમાં બિરાજમાન છે. પરમાત્માની જે દશા શાસ્ત્રોમાં આપણે સાક્ષાત ઓળખી શકીએ છીએ કે પરમાત્મા કઈ રીતે ચાલતા હતા, કઈ રીતે બોલતા હતા, કઈ રીતે બેસતા હતા. પરમાત્માની ખાલી દેશના શક્તિની વાત કરું, દેશના લબ્ધિ કેટલી અદ્ભુત હતી. એમના શબ્દો કેટલા યોજન સુધી પહોંચે? 12 એક યોજન. પછી દરેક જીવ પ્રમાણે જુદી જુદી ભાષા વાપરવી પડે. પરમાત્માની ભાષા એક હોય પણ એનો ભાવ દરેક જીવો સમજી જાય, પોતપોતાની ભાષામાં સમજી જાય. પરમાત્માનો આ વિશિષ્ટ અતિશય છે. ત્રીજા નંબરમાં પરમાત્મા બોલે ત્યારે શ્રોતાને ક્યારે થાક જ ન લાગે, કારણ કે આ વિશ્રામ તરફ લઈ જનારી વાણી છે. એ વાણીનું શ્રવણ કરતા પણ શ્રમ ન પડે એવો અતિશય પરમાત્માનો. ચોથા નંબરમાં પરમાત્માના વાણીને લઈને જો સંશય થયો હોય, પ્રશ્ન થયો હોય, કોઈ પણ જિજ્ઞાસા જન્મી હોય તો એ વ્યક્તિને પરમાત્માના વાણી દ્વારા જ્યાં સુધી સમાધાન ન થાય, જ્યાં સુધી એ પ્રશ્નનો ઉત્તર ન મળે, જ્યાં સુધી પોતાની જિજ્ઞાસાઓનો અંત ના આવે, ત્યાં સુધી એ જીવનું મૃત્યુ પણ ન થાય. આ વાત આવશ્યક નિરુક્તિમાં લખેલી છે. આવો પરમાત્માનો અતિશય છે, માત્ર દેશના લબ્ધિનો અતિશય. શાસ્ત્રોમાં લખ્યું છે કે ઘરડી ડોસી જંગલમાંથી લાકડા લઈને આવતી હતી અને ગરમી ભયંકર હતી. લાકડા લઈને ઉપાડીને એ ઘરે આવી અને શેઠે કહ્યું કે આટલા ઓછા લાકડા કેમ લાવી, હજુ લઈ આવ. અને એમ કરીને એને પાછી મોકલી. બપોરે 12 વાગ્યાનો 1 વાગ્યાનો સમય છે અને એ વખતે ફરી લેવા જાય છે. વૃદ્ધાવસ્થા, 80 વર્ષની ઉંમર, જર્જરિત શરીર, ગરમી, ઉપરથી સૂર્ય તપે, નીચેથી ધરતી તપે અને આવા ભયંકર સંતાપથી સંતપ્ત દેહ સાથે એ લાકડા લેવા જાય છે અને અલગ અલગ ભારો એકઠો કરે છે અને ભારો માથે ઉપાડીને ફરી આવી રહી છે. અને રસ્તે એક લાકડું નીચે પડી જાય છે. એ લેવા માટે વળે છે, એક હાથ ઝુકાવે છે, બીજો હાથ માથા ઉપર રાખેલા લાકડાના ભારા ઉપર મૂકે છે જેથી પડી ન જાય. અને એવી વળેલી કમર સાથે ભયંકર ગરમીમાં શાસ્ત્રકારો લખે છે કે જો પરમાત્માની ધ્વનિ એને સાંભળવા મળે, પરમાત્માની ધ્વનિ એને સાંભળવા મળે તો એ ધ્વનિની શીતળતા એટલી હોય છે, એ ધ્વનિની નિર્મલતા એટલી હોય છે, રમણીયતા એટલી હોય છે, મધુરતા એટલી હોય છે કે જો એની એ સ્થિતિમાં એ 80 વર્ષના ડોશીમાને 6 મહિના સુધી રહેવું પડે તો પણ એને શ્રમનો અનુભવ ન થાય એવા વિશ્રામ આપવાની તાકાત પરમાત્માની દેશના લબ્ધિમાં છે. પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે આ સૃષ્ટિના સર્વ મતો એ દેશનાના મૂળમાંથી પ્રગટે છે. નંદી સૂત્રમાં કહ્યું છે સબ્બ સુયાણમ પભવો. જેટલા પણ મત છે, જેટલા પણ સંપ્રદાય છે, જેટલી પણ વિચારસરણીઓ છે, જેટલી અલગ અલગ પ્રકારની દર્શન શાખાઓ છે, એ બધાનું ઉદ્ભવ સ્થાન પરમની દેશના છે. જુદા જુદા નયોથી પરમાત્મા દેશના આપે છે. ક્યારેક નિત્યનો મહિમા કરે છે, ક્યારેક અનિત્યનો મહિમા કરે છે, ક્યારેક અદ્વૈત તરફ ઈશારો હોય છે અને ક્યારેક અદ્વૈતની અનુભૂતિ માટેનું આહ્વાન હોય છે. જુદા જુદા નયથી જુદી જુદી પ્રરૂપણાઓ દ્વારા જ્યારે પરમાત્માની દેશના ચાલતી હોય ત્યારે જુદી જુદી ભૂમિકા વાળા આવેલા જીવો કોઈક આત્મોત્થાનના રસ્તે જાય છે અને કોઈક મત ઉભા કરવાના માર્ગે વળી જાય છે. તો જેઓ આત્મોત્થાનના માર્ગે હોય એ બધા એક રસ્તે ચાલે છે, પણ જેઓ અહમ ઉચકવાના લોભમાં હોય તેઓ વિવિધ શાખાઓનું નિર્માણ કરે છે
અને વિવિધ શાખાઓ દ્વારા અનેક સંપ્રદાયોનો જન્મ થાય છે, અનેક દર્શન પદ્ધતિઓ આકાર લે છે, અનેક પ્રકારના શાખા પ્રશાખા ઉપશાખાઓનો જન્મ થાય છે. અને એ દ્રષ્ટિએ વિચારીએ તો પરમાત્માની દેશના લબ્ધિ એટલે કે વર્તમાનની સર્વ વિચારસરણીઓની મૂળ જનેતા છે. પણ આવી દેશના લબ્ધિ હોવા છતાં, આવું છે હોવા છતાં, આવી ધ્વનિ હોવા છતાં, આવા અતિશય હોવા છતાં, આવો પ્રભાવ હોવા છતાં, આવો મહિમા હોવા છતાં પરમાત્માનો છું કેવો છે? જો આપણે 5 મિનિટ પણ જોરદાર પ્રસ્તુતિ કરીએ ને, અહમ ફૂલાવા લાગે. શ્રવણ કરવાની પણ પદ્ધતિ જો વિશિષ્ટ હોય ને, તો એ વિશિષ્ટતાનો પણ અહમ આકાર લે છે. એ આકારને પણ અહંકાર પકડી લે છે. આપણે ખાલી એક પાનું લખ્યું હોય અને લેખનની અંદર જો કોઈક અલંકાર ઉમટ્યા હોય કે ચિંતન ઉતર્યું હોય, તે ઉતરેલા ચિંતનનો પણ આપણો હૃદય અહંકાર કરે છે. આપણું મન એની નોંધ લે છે, આપણો અહમ અભિપ્રાય માંગે છે, અને એ માટે સતત પ્રસ્તુતિ કરે છે, પ્રદર્શનમાં ઉતરે છે. પરમાત્મા પાસે આવી ભવ્ય દેશના લબ્ધિ છે, ભવ્ય સ્વર છે, ભવ્ય રૂપ છે, ભવ્ય પુણ્ય છે, અને આ સૃષ્ટિમાં ક્યાંય જોવા ન મળે એવી પુણ્યની પરાકાષ્ઠાની લીલા છે. પણ છતાં પરમાત્મા કેવા છે? વિતરાગ છે. વચ્ચે બિરાજમાન જે છું, પુણ્ય વચ્ચે બિરાજમાન પરમાત્મા, પરાકાષ્ઠાના પુણ્યના વિશ્વની વચ્ચે બિરાજમાન પવિત્ર એવા વિતરાગ પુરુષ, એવા પરમાત્માને આલંબનમાં રાખીને, એવા પરમાત્માને આદર્શ બનાવીને એમનો પણ છું એક દિવસ ગુપ્ત હતો, આજે પ્રગટ થયો છે. એક દિવસ ખોવાયેલો હતો, આજે ખુલ્લો થઈ ગયો છે. એક દિવસ આવરણથી ઢંકાયેલો હતો, આજે નિરાવૃત થઈ ગયો છે. અને જો એમનું એ કામ થઈ શકે તો એ જ પરમાત્મા સ્વરૂપ મારા ભીતરમાં પણ છે, એ જ દશા મારામાં પણ છે, એ જ સ્વરૂપ મારામાં પણ છે, એવું જ ઐશ્વર્ય મારામાં પણ છે, એવા જ અનંત ગુણોનું ધામ હું પોતે પણ છું. હવે જો એમનો છું પ્રગટ થઈ શકે તો મારો છું કેમ ન પ્રગટ થઈ શકે? એમના છુને એ જો પામી શકે તો મારા છુને હું ઓળખીને કેમ ન સ્પર્શી શકું? અને એવા પરમાત્માને આલંબન રાખીને જે વ્યક્તિ પોતાના અંતરને વિંધે છે, અંતરમાં ગવેષણા કરે છે, અંતરમાં સંશોધન કરે છે, અંદરમાં છે અને છું આ બંનેના જે જોઈન્ટ થઈ ગયા છે, આ બંને વચ્ચે જે સંયોગ થઈ ગયો છે, આ બંને વચ્ચે જે ગેરસમજ થઈ ગઈ છે, આ બંનેને જોડી મોડીને જે ભ્રમ થઈ ગયો છે, એને ભાંગવાના પ્રયત્નથી શરૂ કરીને છુમાં સમાઈ જવાના અને છુને પરિપૂર્ણ રૂપે સ્પર્શી લેવાના અંતિમ ધામ સુધી આપણે પહોંચવાનું. અને એ માટે 5 સૂત્રો આજે સ્પર્શી. સાહેબજી, ઇન્દ્રિય, બુદ્ધિ, મન, અંતકરણ દરેકના કાર્યો છે, એનું ક્ષેત્ર છે. તો આત્માનો કોઈ એવો રોલ ખરો કે જેના કોઈ કાર્ય નથી એનું નામ આત્મા. ખ્યાલ આવે છે? જેનું કોઈ કામ નથી, જેના કોઈ કાર્ય નથી અને છતાં જે નકામો નથી. કારણ કે કાર્ય કોનું હોય? કાર્ય ક્યાં હોય? જે અપૂર્ણતા હોય ત્યાં કાર્ય હોય. જ્યાં કશુંક બાકી હોય ત્યાં કામ કરવાનું. હવે પરમાત્માનું સ્વરૂપ એટલું પરિપૂર્ણ છે, પોતાના જ ભીતરમાં રહેલું પરમાત્મા સ્વરૂપ એટલું બધું પરિપૂર્ણ છે કે એમાં કશું અધૂરું નથી, એમાં કશું બાકી નથી, એમાં કશું ઉમેરવાનું નથી, એમાં બહારથી કશુંક લાવીને એમાં પ્લસ કરવાનું નથી. એ છે જ, અને માટે જ એનું કોઈ કાર્ય નથી. પરમાત્મા વ્યવહારથી અરિહંત સત્તા કહેવાય અને નિશ્ચયથી પોતાના ભીતરનું સ્વરૂપ કહેવાય. અને આનું આલંબન લીધા વિના, આનો આશ્રય કર્યા વિના, આને લક્ષ્યમાં લાવ્યા વિના ક્યારે કોઈ જીવનો ઉદ્ધાર થયો નથી, થતો નથી અને થશે નહીં. ઉદ્ધારનો આધાર એકમાત્ર અરિહંત સત્તા છે. અને એ માટે આપણા હુંને ક્યાં મૂકીએ? છુમાં, પરમમાં, પ્રભુમાં, વિરાટમાં. કારણ કે આ હું બહુ સીમાઓ લઈને બેઠેલો છે. આ હું ઘણા મતને બાંધીને બેઠો છે, ઘણી વાંછાઓ અને વાસનાઓમાં ઘૂસી ગયો છે, ઘણી આકાંક્ષાઓમાં અટવાયેલો છે, ઘણા બધા પ્રકારના અલગ અલગ
ક્યારેક મતમાં, ક્યારેક માયામાં, ક્યારેક પદાર્થોના લોભમાં, તો ક્યારેક સંગ્રહ કરેલા પદાર્થોની પ્રસ્તુતિઓમાં. આ દરેકમાં પોતાનો હું સંડોવાયેલો છે. તો આ સીમિત હોને આપણે અસીમ બનાવો છે, આ વામન હોને આપણે વિરાટ બનાવો છે, આ કુંડાળાને આપણે મહાસાગર તરફ લઈ જવો છે. અને એ છે મહાસાગર જ, પણ છતાં આપણે એને કુંડાળો બનાવી દીધું, સીમા બાંધે. ભગવત છું થિયરેટિકલ જેટલું એટ્રેક્ટિવ છે ને એના કરતા છે પ્રેક્ટિકલ બહુ એટ્રેક્ટિવ લાગે છે. પરમાત્મામાં પણ સંકેતો પાછળના દાદાનું એટ્રેક્શન વિશિષ્ટ છે. એક વાત યાદ રાખો, છેના એક્સપિરિયન્સમાં હો તો જ છે પ્રેક્ટિકલ લાગે. બાકી જો તમને સ્પષ્ટ થઈ જાય કે એક્સપિરિયન્સ કરવા લાયક છે નથી, એક્સપિરિયન્સ કરવા લાયક છું. કારણ કે જે છે એનો એક્સપિરિયન્સ કર્યા પછી પણ તમને છે મળતો નથી. દાખલા તરીકે તમને એમ થાય કે શ્રીમંતા એક્સપિરિયન્સ કરવા લાયક લાગે છે, પણ એ શ્રીમંતાઈનો એક્સપિરિયન્સ તમે કરી શકો છો, એનો અનુભવ તમે કરી શકો છો? એ ખાલી સંયોગ છે, એ ખાલી સાથે છે. જ્યારે આપણે પોતે દેહ બની ગયા છીએ ત્યારે આપણને લાગે કે ભોજન પ્રેક્ટિકલ છે, ભોજનથી સુખ મળે એ વાત તાર્કિક છે. પણ જ્યારે આ છેથી ઉપર ઉઠીએ ત્યારે ખ્યાલ આવે કે ભોજન મને સુખ આપે છે એમ નહીં, ભોજન એ દેહને સુખ આપે છે. અને હું દેહમાં અટવાઈ ગયો હતો, માટે મને ભ્રમ થઈ ગયો હતો કે ભોજન મને સુખ આપે છે. શ્રીમંતાઈ એ તમારું સ્વરૂપ છે, એ તમારું ભાડુતી ઘર છે. એ ભાડુતી ઘર તમારું છે કે બીજાનું છે? તમે લાવેલું છે કે પુણ્યએ મૂકેલું છે? જો પુણ્યએ મૂકેલું છે તો તમારા પ્રમાણે રહેશે કે પુણ્ય છીનવી પણ શકશે? તો પછી આમાં પ્રેક્ટિકલ શું છે? નથી તમારા દ્વારા લવાયેલું, નથી તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકાતું. અને જ્યારે કુદરત છીનવા ચાહે ત્યારે એક ક્ષણમાં છીનવી લે છે. રાજા મહારાજાઓ પણ ભિખારી બની જાય છે. ક્ષણ માત્રનો આ ખેલ છે. તો આમાં પ્રેક્ટિકલ શું છે? જ્યારે તમે ક્ષણના આનંદમાં પણ ઉતરશો ત્યારે ખ્યાલ આવશે કે એ આનંદમાં આનંદ છુના કારણે મળે છે, અને એ આનંદ જે સીમામાં પુરાયેલો છે એનું કારણ છે જ. એક ક્ષણના આનંદમાં પણ ઉતરશો ત્યારે ખ્યાલ આવશે કે આજે આનંદ મળ્યો છે ને એ આનંદ છેના કારણે નથી, છુના કારણે છે. તો છે શું કર્યું? તો કે તમારા આનંદને મર્યાદામાં બાંધી દીધું. એક્ઝામ્પલ કહું, જેમ તમને માની લો કેળાનું શાક ભાવે છે, બરાબર? કેળાનું શાક તમને ભાવે છે, તો જ્યારે તમે ખાઓ છો ત્યારે તમને સુખ થાય છે. પણ એક વાત યાદ રાખો, સુખ એ જળનો ગુણ છે કે જ્ઞાનનો ગુણ છે? બાકી જો જ્ઞાનનો ગુણ જળનો ગુણ હોત તો કેળાને પણ સુખનો અનુભવ થાય. કારણ કે જો કેળું ચાખો અને સુખનો અનુભવ થાય તો જે પોતે જ કેળું છે એને કેટલું બધું સુખ થાય. પણ સુખ કોને થાય છે? કેળાને થાય છે કે તમને થાય છે? એનો મતલબ સુખ કેળામાંથી આવ્યું કે તમારામાંથી આવ્યું? તો પછી કેળાએ શું રોલ ભજવે? નહીં, નિમિત્ત પણ નહીં. કેળાએ એવો રોલ ભજવ્યો કે તમારે સુખી થવું હોય તો માત્ર મને જ ભજજો. તમારે સુખી થવું હોય તો મારા શરણે આવજો. તમારું સુખ, હવે સુખ ભલે તમારું, પણ એની ચાવી મારી પાસે. એટલે કે જે સુખ સ્વતંત્ર હતું એ સુખને રાગના કારણે, અજ્ઞાનના કારણે, બીજાથી એ સુખ મળે છે એવી માન્યતાના કારણે સુખી થવું હોય તો બીજા પાસે જ જવું પડે એવા ભ્રમના કારણે તમે ગુલામ બની ગયા. તમારા સુખને, સ્વતંત્ર સુખને પરતંત્ર બનાવી દીધું, પરાધીન કરી દીધું. એટલે વિષયોના કારણે સુખ નથી, સુખ તો સ્વભાવના કારણે જ છે. વિષયોના કારણે સુખની ગુલામી છે, સુખની મર્યાદા છે, સુખની સીમા છે. અને એટલે જ હવે કારેલાનું શાક બન્યું ત્યારે તમે સુખી કે દુખી? ના, ન ભાવે એના કારણે નહીં, તમને કશુંક જ ભાવે છે એના કારણે. જ્યારે ભાવે છે ત્યારે જ ન ભાવેનો જન્મ છે. જ્યારે સંયોગમાં છો ત્યારે જ વિયોગનું દુઃખ છે.
જ્યારે એક દ્વંદ્વનું એક પાસું પકડ્યું ત્યારે બીજું પાસું તમને પરેશાન કરવા આવશે જ. તો જે ક્ષણિક આનંદ સંસારમાં મળે છે એ આનંદ છેમાંથી આવે છે કે છુમાંથી આવે છે? છુમાંથી જ આવે છે, પણ છતાં છે તમને બાંધે છે. બાંધે છે એમાં પણ છે તમને નથી બાંધતું, પણ છેના આધારે મારો આવો આનંદ આવ્યો છે એવા ભ્રમના કારણે તમે પોતે જ છે સાથે બંધાઈ જાઓ છો. આપની વાત સાચી. કેળું મળે છે ત્યારે ખાધું ત્યારે સુખ થાય છે. સુખ સુખમાંથી જ આવે છે. તો કેળાને બાજુમાં રાખી દઈએ. હવે સુખ આપ એ અનુભવ આવો કે આ કેળા વગર કેમ સુખ આવે. બસ એના અનુભવ માટે જ આ ભૂમિકા ચાલી રહી છે. જી સાહેબ. કારણ કે આ 50 દિવસનો આખો એક સિલેબસ છે. પહેલા 3 દિવસ લક્ષ્ય ઉપર ભાર છે. લક્ષ્ય પામવા માટે અંદરમાં ઉત્સાહ જાગે એ માટેનો પ્રયાસ છે, એ માટેની તૈયારી છે, એ માટેની અભિપ્સા જન્માવવા માટે પુરુષાર્થ કરવાનો છે. અને જ્યારે તમે પૂરેપૂરા તૈયાર થઈ જશો આગળના દિવસો એમાં સમાઈ જવા માટે જ છે. એક વ્યક્તિ પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, કંઈક મેળવે છે, તો એ કહે કે હું આ મહેનત કરીને પામ્યો છું, ત્યાં શું આવે છે? અને માન લો એને એના પુણ્યના પ્રતાપથી એને મળી જાય જો તે મળ્યું છે, પણ બંનેમાં આનંદ સરખો જ આવે છે. મેળવ્યું છે તો એકમાં શું છે, એકમાં છે એ પામ્યો છું મહેનત કરીને. એક વાત યાદ રાખો, જ્યાં તમે છું બોલો છો ને એ પણ છું નથી, એ પણ હું જ છું. કારણ કે હું પૂછું કે મહેનત કોણ કરે છે? મહેનત કોણ કરે છે અને મહેનતને સફળ કોણ કરે છે? શું કરે છે કે છે કરે છે? છે સાથે બંધાઈને હું કરે છે. ખ્યાલ આવે છે? સમજો તમે બિઝનેસ કર્યો, ધંધો કર્યો, તો હવે એ આખી સિસ્ટમ માં જે પણ કાર્યક્રમ છે, જે પણ ક્રિયાઓ છે એ બધી બોડીથી થાય છે. બોડી સાથે ઇન્દ્રિયો એટેચ છે. ઇન્દ્રિયો પણ પોતપોતાનો ખેલ ભજવે છે. અચ્છા, એ બોડી અને ઇન્દ્રિય એને કઈ રીતે વાળવી, શું જોવું, શું બોલવું, શું સાંભળવું, શું કરવું, એ બધાના રોલમાં એક્ટિવ હોય તો માઇન્ડ છે, વિચાર છે. હવે આ વિચાર પણ સંસ્કારના કારણે છે અને એ સંસ્કાર પણ બીજાના આરોપના કારણે ટેવાયેલા છે. તો હવે આ આખી સિસ્ટમ યોગ છે, આખી સિસ્ટમ ભૌતિક છે, આખી સિસ્ટમ પૌદ્ગલિક છે. એટલે કે છે, પણ એ છેમાં જ્યારે આપણે છુને સમજી બેઠા તો ત્યારે કોનો જન્મ થયો? એટલે આપણે માન્યું કે મેં કર્યું, મેં કહ્યું, મેં વિચાર્યું, મારી હાજરી, મારી બુદ્ધિ, મારી પ્રતિભા, મારું પુણ્ય, મારી કાર્યક્ષમતા, મારી આવડત, મારું વિઝન, મારું રીઝન, આમાં તમે ક્યાંય છો નહીં, પણ છતાં કલ્પના કરી લીધી કે આમાં હું છું. છું ને છેમાં બાંધી લીધો, એના કારણે કાલ્પનિક હુંનો જન્મ થયો છે. અને આ હું ભ્રમ કરાવીને આપણને ક્યારેક સફળતાનો અનુભવ કરાવે છે, ક્યારેક નિષ્ફળતાનો અનુભવ કરાવે છે. સફળતાના અનુભવમાં આપણને કેફ ચડાવે છે, નિષ્ફળતાના અનુભવમાં નિરાશાની ગર્તામાં આપણને ધકેલી દે છે. પણ પરમાત્મા કહે છે આવા આરોહ અને અવરોહમાં, ચડતી અને પડતીમાં, ચડાવ અને ઉતારમાં, અનાદિકાળથી અનંત ભવમાં તું ભમતો આવ્યો છે. હવે આ ભવ સ્થિરતાના અનુભવ માટે છે. ભગવાન આખી સિસ્ટમમાં છુનો રોલ શું આમાં? ખરેખર તો હું છુનો પણ કોઈ રોલ નથી. રોલ જે છે એ હુંનો જ છે. હું જ્યારે છે સાથે પોતાને ન સ્વીકારે અને હું જ્યારે સ્વીકારી લે કે હું તો છું જ, બસ ત્યારે હુંનો રોલ પૂરો થઈ જાય છે. અને આ રોલ પૂરો થઈ જાય એનું જ નામ સંસારનો છેદ છે. હું શાંતિથી બેઠો ત્યારે આનંદ નહીં આવે, પણ જરૂર ફરવા જવું, કઈ ખાવું તો મને આનંદ આવે. આમ તો એક વાર જયારે શાંતિથી બેઠો તો શાંતિ જ આનંદ છે. શાંતિથી બેઠા હોઈએ તો શાંતિ એ પોતે જ આનંદ છે. તો હવે ફરવા ગયા એ તમે સુખ માટે ફરવા ગયા કે પેદા કરેલા દુઃખને નિવારવા માટે ફરવા ગયા? સંસાર એ તો એવી સ્થિતિ છે કે મલેરિયા માટે ત્યારે જે સુખ પેદા થાય એ માટે મલેરિયા લાવવાની ગોળી ગળવાની. ખ્યાલ આવે છે? મલેરિયા માટે અને ત્યારે જે આરોગ્ય પેદા થાય એવું આરોગ્ય મારે અનુભવવું છે. હવે એ આરોગ્ય કઈ રીતે આવશે? રોગ જાય ત્યારે જ આવશે.
તો રોગ જાય એવી ઘટના ક્યારે બનશે? રોગ આવશે તો. એટલે પહેલા શું કરવાનું? રોગ લાવવાનો. રોગ લાવવાની દવા લાવવાની. આવું આરોગ્ય જોઈએ છે કે જ્યાં રોગ જ ન હોય એવું પરમ સ્વસ્થ આરોગ્ય જોઈએ છે. સંસારના બધા સુખો રોગોનું નિવારણ છે, દુઃખોનું નિવારણ છે. અને દુઃખોનું નિવારણ છે એટલું જ નહીં, દુઃખોના નિવારણ માટે જે પદ્ધતિ અપનાવીએ છીએ એમાં જ દુઃખ પેદા કરવાની ક્ષમતા છે. એમાં જ દુઃખને પેદા કરવાનું બીજ સમાયેલું છે. કારણ કે હવે દુઃખના નિવારણ માટે તમે જે પ્રોસેસ અપનાવશો, દાખલા તરીકે ભૂખ લાગી, બરાબર, તો હવે પ્રોસેસ શું બનશે? ખાઈ લો, બરાબર. તો હવે એનો મતલબ એમ થયો કે ભોજન મળે તો જ સુખ. તો હવે આ પ્રોસેસમાં તમે સ્વતંત્ર થયા કે ગુલામ થયા? એટલે તમે સુખ માટે અપનાવેલી પ્રોસેસ તમને સુખી કરે છે કે ગુલામ કરે છે? હવે આ ગુલામી તમને સ્વતંત્રતા આપશે કે પરાધીનતા આપશે? અને એ પરાધીનતામાં સુખ છે કે દુઃખ છે? તો દુઃખના નિવારણ માટે તમે એ જ ઉપાય અપનાવો છો જે તમને દુઃખ જ આપે. પણ સર હું વાપરીશ નહીં. આપણે એમ કેમ પ્રકારે સુખ જોઈએ છે? સુખ એમને મળતું તમારે ક્યાં બાબુ છે? આ વાત હું કરી આવી. એ માટે ખરેખર તૈયાર છો? જો સુખ એમને એમ મળતું હોય તો તૈયાર છો? જી સાહેબ. અને પરમાત્મા કહે છે સુખ એ મેળવવાનો નથી, સુખ એ તમે સ્વયં છો. કારણ કે દુઃખને સુખની જરૂર પડે છે, આનંદને દુઃખ પણ નથી અને સુખ પણ નથી, અને આ બંને ન હોવા છતાં એ પરમ સંપન્ન છે. દુઃખને સુખની જરૂર પડે છે, દુવિધાને સુવિધાની જરૂર પડે છે, અગવડને સગવડની જરૂર પડે છે, દુસ્થિતિને સુસ્થિતિની જરૂર પડે છે, નરકના અનુભવ કરનારને સ્વર્ગની અનુભૂતિ જોઈએ છે. પણ જે આનંદમાં છે એને તો દુઃખ અડતું પણ નથી અને માટે સુખ લેવું પણ નથી. ખાધા વગર ક્યારે ભૂખ ભાંગે ખરી? ભૂખ ન ભાંગે પણ અવિદ્યા દૂર થઈ શકે છે. એમની સાહેબ હું જયારે ખાતો નથી, આપે કીધું કે હવે ખાવાની પ્રોસેસને દૂર રાખીએ, હું ખાતો નથી તો જે મને ભૂખ લાગે છે, જે મને ક્ષુધા થાય છે, એ શું છે? ખરેખર ક્ષુધા પરિસરનો વિજય એ નથી કે ભૂખ લાગે અને સહન કરું. ક્ષુધા પરિસરનો વિજય એ છે ભૂખ જેમાં લાગે છે એનાથી હું અલગ થઈ જાઉં. કારણ કે ભૂખ એ દુઃખ કેમ છે? કારણ કે એક નિયમ છે, જેનો તમને અનુભવ હોય એમાં થયેલી સ્થિતિનો જ તમને સ્વીકાર થાય છે. જેમ સમજો મગનભાઈએ દેવાળું કર્યું તો છગનભાઈને દુઃખ થાય? કેમ? મગનભાઈએ તો દેવાળું કર્યું, પોતાના પૈસા હોય તો થાય, બીજા નંબરની વાત છે. છગનભાઈ પોતે મગનભાઈ બની ગયા હોય એ પહેલા નંબરની વાત છે. તો મગનભાઈ દેવાળું ફૂકે તો છગનભાઈને દુઃખ થાય છે? તો શરીરની અવસ્થાઓના ફેરફારમાં આપણને જે દુઃખ થાય છે, દુઃખનું કારણ એક જ છે કે આપણે ન રહ્યા, આપણે છું ન રહ્યા, આપણે અસલી ન રહ્યા, આપણે વાસ્તવિક ન રહ્યા, આપણે એનાથી બંધાયા વિનાના ન રહ્યા, એમાં મારાપણું કે હુંપણું જોડ્યા વિનાના ન રહ્યા, આપણે પૂરેપૂરા એમાં જોડાઈ ગયા, એક થઈ ગયા. એક થવાનો અભ્યાસ કર્યો, જો કે એક થઈ શકાય એવી સિસ્ટમ નથી, પણ છતાં એક થવા માટે પૂરેપૂરા મશગુલ થવાનો પ્રયાસ કર્યો. અને એ પ્રયાસના ફલરૂપે, એ અનુભૂતિના ફલરૂપે મળ્યું કાંઈ જ નહીં. કારણ કે ભોજન તમને મળવાનું નથી, પણ ભૂખ તમને મળી ગઈ, દુઃખ તમને મળી ગયું. પણ સાહેબ શરીર સાથે બેઠા છીએ, ધ્યાન કરવા બેસશું, અને જ્યારે શરીર વચ્ચે ભૂખ લાગે છે તો શરીર કંઈક તો બોલશે ને કે એક વાત યાદ રાખો, ધ્યાન એ મનની સ્થિરતા નથી, ધ્યાન એ મનસાતીત પ્રવાસ છે. જે વ્યક્તિ મનને સ્થિર રાખવાનો પ્રયાસ કરે, એટલે કે મન સાથે હજી સંબંધ હાજર છે, તો એ મન વારંવાર નોંધ આપશે. અને ત્યારે એમ લાગે કે જે નોંધ આપે છે ને બધું વિઘ્ન છે, એટલે વિઘ્નને હું ટાળી દઉં તો મને નિર્વિઘ્નતા મળશે, અને નિર્વિઘ્નતા મળશે તો મારા મનને હું સ્થિર રાખી શકીશ. પણ જ્ઞાની પુરુષો કહે છે કોન્સન્ટ્રેશન એ ધ્યાન નથી, પ્યોરિટી એ ધ્યાન છે, અવેરનેસ એ ધ્યાન છે, જાગૃતિ એ ધ્યાન છે, અસ્તિત્વની અનુભૂતિ એ ધ્યાન છે. ધ્યાન એ મનને ક્યાંક બાંધીને મૂકી દેવાની અવસ્થા નથી, કારણ કે એ મન કોઈના બાંધીએ બંધાતું નથી. એકાગ્રતા વગર અજાગૃતિ પણ આવી સંભવ ખરી? એકાગ્રતા નો અર્થ શું? મનને એક સ્વરૂપે ઉભું રાખવું એનું નામ એકાગ્રતા, કે મન મુકાઈ જાય અને તમે એક સ્વરૂપે હાજર થઈ જાઓ એનું નામ એકાગ્રતા?
પણ સાહેબ અમે એક એટલું સ્વરૂપે મનને હાજર રાખવું એ એકાગ્રતા. એક સ્વરૂપે મનને હાજર રાખવું એ એકાગ્રતા. તો એ એકાગ્રતા ત્રણેય કાળમાં શક્ય નથી, કારણ કે મનનું સ્વરૂપ જ ચંચલ છે. અને એ વિવિધ સ્વરૂપીને એક સ્વરૂપી બનાવવા માટે શક્ય નથી. મૂળ વાત એ છે કે એક સ્વરૂપે ઉપસ્થિતિ, અને એવા એક સ્વરૂપે ઉપસ્થિત થવા માટે અનેક સ્વરૂપી એવા મનને દિશા આપવી. હવે મન અનેકને પકડીને જ ટકેલું છે. હવે જ્યારે મનને એક તરફ વાળીએ છીએ, એક સ્વરૂપ તરફ વાળીએ છીએ, ત્યારે મનને ખોરાક મળતો બંધ થઈ જાય છે. અને ખોરાક બંધ થવાના કારણે મન જીવી નથી શકતું અને મન મૃત્યુ પામે છે. અને મન જ્યારે મૃત્યુ પામે ત્યારે ઉપયોગની એક સ્વરૂપ સહજ અવસ્થા પ્રગટે છે. ભોજનમાં મમત્વનું સમાન એક સુખ છે. ભોજનમાં મમત્વનું સમાન એક સુખ છે. હા, ખરેખર મમત્વના શમનનું સુખ નથી. એમાં પોતાની જે ખરજવાનો રોગ છે, બસ એ રોગ ખરજવાનો રોગ થયો હોય તો એ વ્યક્તિ શાંતિ શેનાથી માને? ખણવાથી માને. અને એમાં પણ થોડું ખણવામાં થોડું સુખ માને, વધારે ખણવામાં વધારે સુખ માને. ખણવાના સાધન બુઠ્ઠા મળેલા હોય તો ઓછું સુખ માને, અને ખણવા માટેના સાધન તીક્ષ્ણ મળેલા હોય તો એ વધારે માને. પણ એ જેમાં વધારે સુખ માને છે, વધારે ખણવાથી સુખ, વધારે તીક્ષ્ણ સાધનો મળી જાય અને જોરદાર ખણો એમાં સુખ, તો એ બધી જ પરિસ્થિતિ એને સુખ આપે છે કે દુઃખ આપે છે? એક જેટલું ખણશે, જેટલું જોરથી ખણશે, જેટલાય તીક્ષ્ણ શસ્ત્રો ઘસી ઘસીને ખણશે, તો એનાથી થશે શું? છોલાઈ જશે. અનાદિકાળથી આપણે એ રસ્તા અપનાવ્યા છે જે રસ્તા ખંજવાળને દૂર કરવાના હતા પણ સુખ આપવાના નહોતા. ભૂખ દૂર કરવાના હતા પણ તૃપ્તિ આપનારા નહોતા. ઓલા તો દેખા કે છોલાય લોહી નીકળે, કોઈ તો અમે તો મરી જઈએ ત્યારે ખબર પડતી નથી કે છોલાઈ ગયું, લોહી નીકળ્યું એમ નહીં. જીવ આમ બહુ બધી જાય. પૂછો, જ્યારે તમને કંઈક મળે છે ત્યારે પ્રાપ્તિ મળે છે કે તૃપ્તિ મળે છે? પ્રાપ્તિ થાય છે, તૃપ્તિ થાય છે કે પ્રાપ્તિ થાય છે? પ્રાપ્તિ ને તૃપ્તિ બે છે. હા, બંને થાય. પ્રાપ્તિ થાય તો તૃપ્તિ થાય. ચાલો તમને એક્ઝામ્પલ થી જ સમજાવવા પડશે. તમને 10 લાખ જોઈતા હોય ને 5 લાખ મળે તો તમને પ્રાપ્તિ તો થાય જ છે. જોઈતું તો ના મળ્યું, એટલે જોઈતું તો 10 લાખ ને મળ્યા 5 લાખ તો તૃપ્તિ થઈ. તો તૃપ્તિ, બરાબર. એટલે એનો મતલબ એમ થયો કે તમને જેટલું જોઈતું એટલું મળે તો જ તમારી પ્રાપ્તિ સાથે તૃપ્તિ છે. બરાબર. ચલો, હવે તમને માની લો કે 10 લાખ જોઈતા હતા અને 10 લાખ મળ્યા, તો થઈ જશે તૃપ્તિ? હા, 1 સેકન્ડ પણ થશે ને. તે બાબતમાં હવે પ્રશ્ન છે કે તમારા બાજુવાળાને 15 લાખ મળ્યા, એ જ કામ. ત્યાં હોય તો એનો મતલબ શું થયો? જેટલા તમારા ભાવોનો સંકોચ થશે બહાર, જેમ 10 લાખના બદલે જે 5 છે એમાં તમે સંતોષ છો, પછી બીજાના બદલે તમારામાં જ તમે સ્થિર છો. એટલે કે જેટલા તમે બહારથી ફેંકાયેલા હતા એટલા તમે ધીરે ધીરે સમેટાતા ગયા, અને જેટલા સમેટાયા એટલું સુખ છે, જેટલા હજી બહાર છો એટલું હજી દુઃખ છે. ભૂખનો ઉપાય શું? કેમ ભૂખનો ઉપાય કેમ જાણવો છે? ભૂખનો ઉપાય તો સૂંઠની ગોળી લેવાથી મળી જશે, પણ ભૂખને દૂર કરવાનો અને ભૂખ જેમાં છે એ દેહથી પરે થવાનો ઉપાય અરિહંતના શાસન પાસે છે. જીવનમાં આધાર કોણ છે? અરિહંત પરમાત્મા. જે વ્યક્તિ છોનો સહારો લે છે એ દિવ્યતા અનુભવે છે, અને જે વ્યક્તિ છેમાં પડે છે, સંયોગમાં પડે છે, નિમિત્તોમાં પડે છે, પુણ્યમાં પડે છે, ભૌતિકતામાં પડે છે, જે વિનાશી છે, થોડા સમય માટેનું છે, એમાં પડે છે, એને પકડે છે, એમાં રોકાયેલો રહે છે, એને જ રડે છે, એ વ્યક્તિ મનુષ્ય ભાવમાં પણ નરકની અનુભૂતિમાં ડૂબેલો છે. બહારથી પરમાત્માનો આલંબન લેવાનો છે, નિમિત્ત રૂપે પરમાત્મા સક્રિય છે, અને ઉપાદાન રૂપે તમારું હોવું જ તમને આમંત્રણ આપે છે, આવી જાઓ. એ માટે 5 સૂત્ર આજે સમજીએ. પહેલા નંબરમાં, એના વિના ઉજાસ નથી.
એ વિરાટ વિના ઉજાસ નથી. માત્ર અંધકાર છે. એ છું વિના પ્રકાશ નથી. એ છું વિના અજવાળું નથી. એ છું વિના ઘોર અંધકાર છે, ઘનઘોર અંધકાર છે. તમને શું કરવું કશી જ ગતાગમ નહીં પડે. જુદા જુદા સમયે જુદા જુદા નિર્ણયો લેવાશે. નિર્ણયો પ્રમાણે પ્રવૃત્તિઓ કરાશે. પ્રવૃત્તિઓ પ્રમાણે કદાચ પુણ્યના ઉદયથી સફળતાઓ પણ મળશે. એ સફળતાઓની પ્રસ્તુતિઓ દ્વારા પ્રદર્શનમાં પડીને પ્રતિભાવો લેવાના ધરખમ પ્રયાસો પણ થશે. પણ પરમાત્મા કહે છે આમાં તને નિરાત નથી, આમાં તને સ્થિરતા નથી, આમાં તને સુખ નથી, આમાં તને સ્વસ્થતા નથી. આ તો એક ખંજવાળ છે, આ તો એક રોગ છે, આ તો એક ચંચલતા છે અને અસ્થિરતા છે. આમાં તારી કોઈ પ્રાકૃતિકતા નથી. એના વિના ઉજાસ નથી. મેઘ કુમાર મુનિ ડિસ્ટર્બ થઈ ગયા હતા. જો કે પરમાત્માના હાથે રજોહરણ મળ્યું. આનાથી મોટું સૌભાગ્ય શું? સમવસરણમાં 12 પરસદાની વચ્ચે ખુદ પરમાત્મા ઉભા થઈને રજોહરણ એમને આપ્યું હતું. અને પહેલો દિવસ પહેલી રાત ડિસ્ટર્બ થઈ ગયા, પરેશાન થઈ ગયા હતા, ચંચલ થઈ ગયા હતા, અર્થ ધ્યાનમાં આવી ગયા હતા. કારણ છેમાં હતા, એ અજ્ઞાનમાં હતા. અજ્ઞાનમાં હોય એ અર્થ ધ્યાનમાં હોય, અર્થ ધ્યાનમાં હોય એ અંદરથી સતત અને સતત પીડામાં અને આકુલતા વ્યાકુલતાઓમાં રહે છે. પણ છુમાં નહોતા, છેમાં હતા, નામમાં હતા. હું રાજકુમાર એવી પ્રતીતિમાં હતા. મને આવું સ્થાન એ સ્થાનમાં હતા. આવું સ્થાન મારા શરીર કઈ રીતના સહન કરશે? શરીરમાં હતા. ક્યાં હતા? અને પરમાત્મા એવી તારક સત્તા છે, છેમાં રહેલા કરોડો જીવોને પરમાત્મા છુમાં પ્રતિષ્ઠિત કરે છે. પરમાત્માની દેશનાનો એક જ લક્ષ્ય છે. પરમાત્માએ છુને અનુભવ્યો છે, પોતાની વિરાટતાને અનુભવી છે, પોતાના અસીમ અસ્તિત્વનો સ્પર્શ કર્યો છે. અને પરમાત્માની ભાવ કરુણા સક્રિય બને છે કે દરેક જીવો આ સ્થિતિને પામે, દરેક જીવો આ વિરાટતાને પામે, દરેક જીવો આ સીમાથી પેલે પારનું જે અસ્તિત્વ છે એનો સ્પર્શ કરી લે, એનો સ્વાદ લઈ લે. અને મેઘ કુમાર મુનિ કોની પાસે ગયા? તમે બધા કાર્યાલયમાં પહોંચી જાઓ છો. મેઘ કુમાર મુનિ ક્યાં ગયા? છુના ધામમાં. વિરાટના શરણે, વિરાટનો સ્વાદ જેમને લીધેલો છે એમના ચરણે પહોંચી ગયા. અને પહોંચીને પૂછે છે, ભગવાન ગઈકાલે રાતે ખૂબ પીડાયો છું, ખૂબ આર્ત ધ્યાનમાં ઉતરી ગયો હતો, ભયંકર સંક્લિષ્ટ અવસ્થામાં રાત ગુજારી હતી. અને મને એક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો કે મારાથી આ સંયમ પડાશે. અને રજોહરણ આપવા આવ્યો છું, ખાલી આપ હવે ઈશારો કરો, આપ હવે માર્ગ બતાવો, મારા માટે ઉચિત શું? કારણ કે આ દુઃખ મને જોઈતું નથી, મને સુખ જોઈએ છે. સુવિધા જોઈએ છે એવું નથી કહ્યું. શું કહ્યું એમને? તમે સુવિધા જોઈએ છે એમાં પડી જાઓ. અમને આ તકલીફ છે, સુવિધા. અગવડમાંથી સગવડમાં પડી ગયા છીએ આપણે, પ્રતિકૂળતામાંથી અનુકૂળતાની ચાહતમાં ઉતરી જઈએ છીએ. પણ મેઘકુમાર મુનિ પ્રામાણિક હતા. એમને સુવિધા જોઈએ છે એમ નહીં. જો આ દુવિધામાં પણ સુખ મળતું હોય તો સુખ જોઈએ છે, પણ એ કઈ રીતે મળે એ પ્રોસેસ જોઈએ છે. હું અજ્ઞાની છું, મારી પાસે એ પ્રોસેસ નથી, પણ આપ તો જ્ઞાની છો, આપે તો ચાખેલું છે. આપે તો ગોશાળા અને જમાલી જેવા પાત્રોની સામે પણ એક સ્થિતિ, એક વિરાટતાનો અનુભવ કર્યો છે. હું તો સંયમીઓના ચરણારવિંદથી પવિત્ર બનેલી રજકણો સ્પર્શાતી હોય એ સ્પર્શમાં પણ ઉપદ્રવ માનું છું. પણ આપ એવી કોઈક પ્રોસેસ આપો કે જે પ્રોસેસથી આ જ સ્થિતિ અને છતાં સુખ જોઈએ છે. એક સ્થિતિ જ બદલવી છે. આપ એવી કે પ્રોસેસ આપો ને એલબોર્ડની સગવડ દેખાય. સગવડ નહીં, પાછું સગવડમાં નહીં પડે. અને ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે તું શરીર અને રાજકુમાર આ બે છેમાં અટવાયેલો છે. જ્ઞાતા ધર્મમાં કહ્યું છે
કે એના અર્થ ધ્યાનની કેવી ભાવધારા હતી. એક તો ધૂળ પડે, અવાજ આવે, દંડાસન વાગે, અને એ બધાના કારણે ઊંઘ જ ના આવે, કારણ કે વારંવાર કોઈકનો પગ ઠોકાય, કોઈકના અવાજના કારણે વિક્ષેપ થાય અને એના કારણે નિદ્રા નહોતી આવતી. અને બીજી બાજુ એમને વિચાર આવ્યો કે મુમુક્ષુ અવસ્થામાં મારી સાર સંભાળ કેવી લેવાતી, કે હું શ્રેણિક મહારાજાનો પુત્ર હતો, રાજકુમાર હતો. હું જ્યારે આવતો ત્યારે દરેક જણ મને આહ્વાન આપતો, દરેક જણ મને બોલાવતું, દરેક જણ વિશે મારો પ્રેમ હતો. અને એ પ્રેમાકર્ષણ એટલું અદ્ભુત હતું કે બધા મારા માટે ઉચિત સંભાળ લેતા હતા, રાજકુમાર યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવતા હતા. અને દીક્ષા લઈ લીધી પછી મુનિ ભગવંતોને ધ્યાન નહીં રાખ્યું કે આ પહેલો દિવસ દીક્ષાનો આમનો આવશે. કદાચ આપણે મેઘકુમાર મુનિ ના સ્થાને હોત ને તો આપણે એમ જ કરત કે આ શું કર્યું. એક વાત યાદ રાખો, મુનિ ભગવંતે ધ્યાન ન રાખ્યું ને એ પણ એમનો પુણ્યનો ઉદય હતો, જે એમને ધ્યાનમાં ચડાવનારું હતું. ઘણી વાર પરિસ્થિતિઓના નબળા પાસા પણ હૃદયને વૈરાગ્યની ધારા ચડાવે છે. એટલે કે એમાં પણ પરમાત્માની કૃપા છે. એ પણ એક માર્ગ છે, એ પણ એક ક્રમ છે. અને મેઘકુમાર મુનિ જ્યારે ભગવાન મહાવીર સામે પાસે પહોંચ્યા ત્યારે ભગવાન મહાવીરે સુવિધા નહીં આપી, ભગવાન મહાવીરે અનુકૂળતા નહીં આપી, ભગવાન મહાવીરે વ્યવસ્થા નહીં આપી, ભગવાન મહાવીરે છૂનો બોધ આપ્યો, ભગવાન મહાવીરે પ્રકાશ આપ્યો, ભગવાન મહાવીરે ઉજાસ આપી. ભગવાન મહાવીરે જે છું અનાદિકાળથી હતો પણ છતાં મેઘકુમારના મનમાં, મેઘકુમારની બુદ્ધિમાં, મેઘકુમારના હૃદયમાં પ્રતિષ્ઠિત નહોતો. મેઘકુમાર મુનિને પરમાત્માએ એ તરફ વાળ્યો કે યાદ કરતો હાથીના ભાવમાં કે તારા હાજર શરીર, તારા ભારે શરીર, એની પણ એ વખતે તે ઉપેક્ષા કરી હતી. એ છેની પણ એ વખતે તે ઉપેક્ષા કરી હતી અને માત્ર એક સસલાની દયા ખાતર, સસલાને જગ્યા આપવા ખાતર, કારણ કે ખંજવાળવા માટે એક પગ ઊંચો કર્યો અને એ બચેલી જગ્યામાં સસલું પોતાની સુરક્ષા માટે, પોતાની સ્થિતિ માટે આવીને બેસી ગયું. અને એ વખતે હાથીને દેખાયું સસલું કે જો પગ મૂકીશ તો એ મરી જશે, અને એ માટે 3 દિવસ સુધી તે છેની ઉપેક્ષા કરી. કોના માટે? સસલા માટે. અને અહીંયા તો કોણ છે? શ્રમણો છે. અને પરમાત્મા મહાવીરે ભૂતકાળમાં જે સંસ્કારો અભ્યાસમાં આવેલા હતા એ જ સંસ્કારો પુનર્જાગૃત કરે, ઈશારા રૂપે પુનર્જાગૃત કરાવે. અને મેઘકુમાર મુનિએ પણ ઈશારા લીધા અને એવા લીધા કે હું રાજકુમાર છું એ પણ ભૂલી ગયા, અને રાજકુમારનું આ શરીર છે એ પણ ભૂલી ગયા. એના વિના ઉજાસ નથી. નંબર 2, એના વિના ઉકેલ નથી. કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ છેના મેનેજમેન્ટથી નથી, છુના અનુભવથી જ છે. પરના વ્યવસાયમાં નથી, પરમની શરણાગતિમાં જ છે. એના વિના उकेल नहीं। उकेल को हिंदी में क्या वर्ड अच्छा लगेगा? निवारण, समाधान, सोल्यूशन। एमांथी आपणे बहार निकળી જઈએ એવી સ્થિતિ એ છું વિના નથી, એ પરમાત્મા વિના નથી, એ વિરાટ વિના નથી। એક ઉમર ખયામ નામના સંત જંગલમાંથી પસાર થતા હતા, પોતાનો શિષ્ય વૃંદ પણ પોતાની સાથે હતો અને પસાર થતા થતા એક દ્રશ્ય એવું સામે આવ્યું, બધા જ શિષ્યો ગભરાઈ ગયા। જંગલમાં કોણ મળે? खरेखर तमे तो सिद्धोनी અને સિંહોની ભૂમિમાં જ વસેલા છો। रात में गर्जना हो रही है, रोज गर्जना हो रही है साहब जी। वो तो उसके लिए हो रही है कि आप भी कभी गर्जना करते हो जाओ। સામે સિંહ આવી ગયો, બધા થતરી ગયા, બીજું કઈ રક્ષા માટે બીજા કઈ ઓપ્શન નહોતા, પણ એક ઝાડ હતું, તો બધા શિષ્યો ઝાડ ઉપર ચડી ગયા। પણ આ સંત વિચાર્યું કે ઝાડ ઉપર ઉતરવું એ સોલ્યુશન છે?
એમને ત્યાં જ ઉભા રહી ગયા. અપ્પાણમ વોસીરામ કૌશકમાં ઉભા રહી ગયા, સ્થિર ઉભા રહી ગયા. અને ઉભા રહી ગયા. સિંહ આવે છે, નજીક આવે છે. ઉપર વાળા ભયભીત છે, નીચે નિર્ભય છે. ઉપર વાળા કલ્પનાઓમાં છે, જે નીચે છે નિર્વિકલ્પ છે. ઉપર વાળાઓ અલગ અલગ પ્રકારની સંભાવનાઓ વિચારે છે કે શું કરશે, એ એટેક કરશે, એ આક્રમણ કરશે, એ ફાડી નાખશે, ચીરી નાખશે, શું કરી નાખશે. નીચે જે છે એ કોઈ સંભાવનાઓને વિચારતા નથી, એ સ્વભાવમાં છે. અને સિંહ નજીક આવે છે, એકદમ નજીક આવે છે, એકદમ પાસે આવી જાય છે. જે જુએ છે એને તકલીફ છે, જે જોતો નથી એવો છે. તકલીફ કોને છે? ઉપર ઉપર વાળાને નહીં, ઉપર રહીને જે જુએ છે અને જોવા માટે જ જે ઉપર પહોંચી ગયા છે. જે જુએ છે એને તકલીફ છે. બસ જે ખાલી છે, જે ખાલી હાજર છે, જે ખાલી ઉપસ્થિત છે, જે છેની નોંધમાં નથી, છેની દુવિધાઓમાં નથી, છેની ચર્ચામાં નથી, છેના વિક્ષેપમાં નથી, છેના કોલાહલમાં નથી. તો સિંહ છે તો છે, એની ચર્ચામાં શું. અને એકદમ નજીક આવી ગયો અને પાસે રહીને નીકળી ગયો. ઉપર વાળા વિચારે છે, જો કદાચ આવું કરી લીધું હોત તો આપણે તો બચી ગયા. કદાચ જો કઈ ગડબડ કરી નાખી હોત તો આપણે બચી ગયા. જે છુમાં પ્રતિષ્ઠિત છે એ કલ્પના પણ નથી કરતો, અને અમે સલામત રહી ગયા એવા પ્રકારના ઉછીના વિસામાં પણ નથી કરતો. એ તો છે. અને ધીરે 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 ઉપર વાળા બધા નીચે આવવા લાગ્યા હવે. અને ગુરુજીને જાગૃત કરે છે, ઢંઢોળે છે કે ગુરુજી સિંહ વયો ગયો. અને ગુરુજી તો એ સ્વસ્થતાથી ચાલે છે. એ સંત ચાલ્યા આગળ, અને આગળ ચાલ્યા એક ઝાડની નીચે બેઠા. અને બેઠા હતા, બધા મંડળી બેઠી હતી. અને એટલામાં એક મચ્છર આવ્યો અને સંત ઉપર બેઠો. જેવો મચ્છરે પોતાની ચાંચ શરીરમાં નાખી તરત જ ઉચકાઈ ગયો, તરત જ ઉભા થઈ ગયા. તો શિષ્યોને તો આશ્ચર્ય થયું કે આ શું? સિંહ આવ્યો અને ગભરાયો નહીં, અને એક મચ્છર આવ્યો અને આટલા બધા હલી ગયા, આમાં કારણ શું? તો ત્યારે સંતે કહ્યું કે જ્યારે સિંહ આવ્યો ત્યારે મારી આસપાસમાં પરમાત્મા હતા, મારા હૃદયમાં પરમાત્મા હતા, અને જ્યારે મચ્છર આવ્યો ને ત્યારે મારી આસપાસમાં તમે હતા. તો છેથી ઉકેલ છે કે છુથી ઉકેલ છે? જો શરીરમાં છો, છેમાં છો, તો મચ્છર પણ તમને હલાવી શકે છે. મચ્છર પણ તમારા સિંહાસનને ચલિત કરી શકે એમ છે. અને જો છુમાં છો તો સિંહના ગર્જના ભર્યા પરાક્રમો પણ તમને ચલિત કરી શકે એમ નથી. એવી અચલ ખુમારી, એવી ઉકેલનું અંતિમ ધામ, સમસ્યા, સર્વ સમસ્યાઓનું અંતિમ નિવારણ જેમાં છે. કોઈને 2 કરોડ 5 કરોડ નું દેવું થઈ ગયું અને એ છુમાં આવી ગયો, બરાબર. તો પછી એનું સમાધાન થઈ જાય. એક વાત યાદ રાખો, જો અનીતિપૂર્વક એ છુમાં આવ્યો હશે ને તો એ છુમાં નથી આવ્યો, એ પણ ક્યાંક ગુપચુપમાં જ આવ્યો છે, છેમાં જ રહ્યો છે. અને એક વાત યાદ રાખો, આપણે પોતે આ ભવના નહીં પણ અનેક ભવોના હજી દેવાદાર છીએ. ખ્યાલ આવે છે? પણ જો દેવાદાર થઈને પણ હજી છેને પકડવામાં લાગેલા છીએ, કોઈકના છેને ચૂકવવામાં નથી લાગ્યા અને હજી છેને પકડવામાં અને છેની પંપાળમાં જ લાગેલા છીએ, તો જ્ઞાનીઓ કહે છે એ દેવાળાનો દંડ તમારે ભોગવવો પડશે. छू का आनंद लेने के लिए कर्म लेना चाहिए, कर्म करना पड़ेगा. કર્મનો અર્થ જ એ છે કે જે છે સાથે જોડાવાથી તમને છૂનો અનુભવ થાય એનું નામ કર્મ. ખ્યાલ આવે છે? ભય સામે ચૂનો કયો પ્રભાવ કામ લાગે? હા, ભયની સામે ચૂનો કયો પ્રભાવ છે? ભયની સામે છૂનો એ પ્રભાવ કામ લાગે કે ભય શેના કારણે છે કે કશુંક
અનિષ્ટ આવશે તો ભય છે અથવા તો ઈષ્ટ જશે તો ભય છે. બરાબર? ન ગમતું આવે તો ભય છે અથવા તો ગમતું ચાલ્યું જાય તો ભય છે. પણ છું એવું છે કે જેમાં કશું આવતું પણ નથી ને એમાંથી કશું જતું પણ નથી. અને માટે જે છું પોતે જ નિર્ભયતાનું વરદાન છે. જે છેની ઉપાસનાથી છુના અનુભવમાં ડૂબી શકાય એને કર્મયોગ કહેવાય. છુની ઉપાસના માટે જ, છુની અનુભૂતિ માટે જ જે છેની ઉપાસના છે. દાખલા તરીકે પરમાત્માની ભક્તિ કરો છો, બરાબર? તો પરમાત્મા છે પણ એમની ભક્તિ શેના માટે? તો કે એમના છુને જોઈને હું પણ મારા છુમાં ડૂબી જાઉં. એમની સ્થિતિને જોઈને મારી પણ આવી સ્થિતિનું નિર્માણ થઈ જાય. એમની વિરાટતાને નિરખીને મારી જ વિરાટતાનો હું અનુભવ સાધી લઉં. અને એ માટે જે પરમને ભજે છે, એટલે કે છુને પામવા માટે જે છુને પામેલા એવા છેને ભજે છે, એનું એ ભજન, એનું એ ભક્તિ, એ બધું જ કર્મયોગ બની જાય છે. અને એ કર્મયોગ એને છુ સાથે જોડાણ કરાવી આપે છે. એટલે નંબર 1, એના વિના ઉજાસ નથી. નંબર 2, નંબર 3, એના વિના ઉછેર નથી, એના વિના વિકાસ નથી, એના વિના પ્રગતિ નથી, એના વિના પોતાની દ્રષ્ટિ ખુલી જાય એવી સ્થિતિ નથી. ઉત્તર બંધન લાગતા જાય છે જે વ્યક્તિ છે ઉપર નિર્ભર છે. પહેલા ખુરશી માટે પ્રયાસ, ખુરશી મળી ગઈ, હવે પ્રદર્શન માટે પ્રયાસ. પ્રદર્શન થયા, હવે લોકો શું બોલે છે? અભિપ્રાયો મેળવવા માટેનો પ્રયાસ. અભિપ્રાયો મેળવી લીધા પછી બીજા 4 જણને કહેવાનું કે આ વ્યક્તિનું મારા માટે આવું માનવું છે. એ પણ એના માટે કહેવાનું કે તમારું માનવું શું છે. આમાં બંધન ઉપર બંધન લાગતા જાય છે. ખરેખર વિકાસ, સ્વતંત્રતાનો વિકાસ અને સ્વસ્થતાની ઉપલબ્ધિ એના વિના નથી. માટે ત્રીજું સૂત્ર, એના વિના ઉછેર નથી. ચોથું સૂત્ર, એના વિના ઉર્જા નથી. આપણી જેટલી પણ વર્તમાન શક્તિ છે, પછી એ જ્ઞાન હોય, સુખ હોય, આનંદ હોય, પ્રસન્નતા હોય, તૃપ્તિ હોય, શાંતિ હોય, એ બધી જ સ્થિતિનો સ્ત્રોત કોણ છે? એ આખી ગંગાની ગંગોત્રી કોણ છે? એ આખી પાવન સ્થિતિ અને એક નિર્મલ સામ્રાજ્યનો હિમાલય કોણ છે? શું? અને જો એ નથી, એમાં નથી, એને સમર્પિત નથી, એની સ્પર્શનામાં નથી, એ તરફ દ્રષ્ટિ નથી, એ તરફ રુચિ નથી, તો આપણા જીવનમાં કોઈ ઉર્જા નથી. કારણ કે છે તો આપણી ઉર્જાને ખેંચી લે છે તરફ ઝૂકવાના કારણે તો આપણી ઉર્જા ઉપરથી ધ્વસ્ત થાય છે. કોઈકની ગાડી જોઈ, બરાબર, તો તમે તૃપ્ત હતા, હવે તૃપ્તિ તમારી બચશે? બસ છેમાં ગયા એટલે તમને પણ એમ થશે કે આ હું પણ લાવું. કોઈના દાગીના જોયા, કોઈના સારા કપડા જોયા, એ છેને જોવાથી ઉર્જા ખર્ચાય છે, છુને સ્પર્શવાથી ઉર્જા અનુભવમાં આવે છે. એના વિના ઉર્જા નથી. પરમ પૂજ્ય વૈરાગ્યવાદી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ દરરોજ 2 થી 3 કલાક પરમાત્માના સાનિધ્યમાં બેસે. સાહેબને પૂછ્યું કે આ 2-3 કલાક? સાહેબ કે બસ આનંદ મળે છે, બસ પરમાત્માનું સાનિધ્ય હોય અને કંઈક અંદર ખીલે છે. સાહેબને પૂછ્યું કે એના પ્રભાવે આપને જીવનમાં એવો કયો અનુભવ થયો કે આ કાર્ય માટે અમને પણ ઉત્સાહ આવે? ત્યારે સાહેબે કહ્યું, 2 મોટી ઉપલબ્ધિ મને આના પ્રભાવે. એક તો અકારણ પ્રસન્નતા, એટલે કે પ્રસન્ન રહેવા માટે કોઈ કારણ જોઈએ, આવી ગુલામીમાંથી મુક્ત થઈ. આપણને પ્રસન્ન થવું હોય તો બીજાની સ્માઇલ જોઈએ, પ્રસન્ન થવું હોય તો પોતાનું સ્ટેટસ જોઈએ, પ્રસન્ન રહેવું હોય તો સદગુણો જોઈએ, માનપાન જોઈએ, સન્માન જોઈએ, હાર તોરા જોઈએ. પણ જે છુને સ્વીકારે છે, જે હું સ્વીકારે છે કે હું તો વિરાટ છું, અકારણ છું, કોઈ પણ સંયોગો હોય હું તો જે સ્વભાવે છું એ સ્વભાવે જ છું, તો એને પછી
પ્રસન્ન થવા માટે કોઈ કારણો ગોતવા નથી પડતા, કારણ વગર સદાકાળ એ પ્રસન્ન રહે છે. તો નંબર 1 કારણ પ્રસન્નતા. અને બીજા નંબરમાં લાભ એ થયો કે આ પૈસા વાળો, આ સામાન્ય, આ મધ્યમ વર્ગ, આ નીચો, આ કોમન, આ વિશિષ્ટ, આવા પ્રકારના જીવોના જે ભેદ હતા, વર્ગીકરણ હતા, વિભાજનો હતા, એ બધા જ મટી ગયા. હવે સામેવાળો જીવ કોઈ પણ પર્યાયને લઈને આવે એમાં મને પરમાત્માના દર્શન. આ પણ છુનો મહિમા. જે છેમાં રોકાયેલો હોય એ ક્યારેય જીવોને એક સ્વરૂપે નિરખી ન શકે. એને એમ જ દેખાય કે આ પૈસા વાળો, આ સામાન્ય, એટલે પૈસા વાળો છે તો એને વેટેજ આપવાનું, જે નોર્મલ છે એને તગેડી મૂકવાનું. એના વિના ઉર્જા નથી. ખરેખર છું એ ઉર્જા આપે છે, છું એ પવિત્રતા આપે છે, છું એ દ્રષ્ટિ આપે છે, છું એ તૃપ્તિ અને શાંતિ આપે છે, છું એક જીવનનો નવો વૈભવ આપણને આપે છે. અને 5મા નંબરમાં એના વિના ઉત્સવ નથી. જીવનના ઘોંઘાટને શમાવવા માટે અને જીવનમાં ઉત્સવનું નિર્માણ કરવા માટે એકમાત્ર આધાર અરિહંત સ્વરૂપી શુદ્ધ સત્તા. અને એનો એક આછો પણ સ્પર્શ થઈ જાય, જીવન ઉત્સવ બની જાય છે. શ્રમ વિશ્રામમાં ફેરવાય છે, કોલાહલ નીરવતામાં રૂપાંતરિત થાય છે, ચિંતાઓ ધ્વસ્ત થાય છે અને નિશ્ચિંત જીવન શૈલીનું નિર્માણ થાય છે. આખું જીવન ઉત્સવ બને છે. ગોપીઓ કાયમ તૈયાર રહેતી કે શ્રી કૃષ્ણ આવતા હશે. ખાલી સ્મરણ કરે છે શ્રી કૃષ્ણનું અને હૃદયમાં આનંદ થાય છે, રોમ રાજી પુલકિત થાય છે. ખાલી એની સ્મૃતિઓ પણ દિવ્યતા પ્રગટાવે છે. અને અચાનક રથ આવી રહ્યો છે એની ધ્વનિઓ સંભળાવા લાગે તો પણ રોમ રોમ સ્પંદિત થઈ જાય છે. અને જેમ જેમ રથ નજીક આવે છે જુએ છે કે ઉદ્ધવજી બેઠા છે, સારથી છે, દેખાય છે. રથ એકદમ નજીક આવી ગયો. ઉદ્ધવને જોઈને પણ રાજી થાય છે, કારણ કે આ સારથી છે. પણ સારથી કોનો છે? શ્રી કૃષ્ણ. ભલે આ સારથીને જોઈ રહી હોય પણ સારથીના માધ્યમે પણ સ્પર્શ કોનો થાય છે? અને ઉદ્ધવને પૂછે છે સ્વામીજી પધાર્યા છે? ઉદ્ધવજી ના પાડે છે કે નથી પધાર્યા. એ જાણીને પણ આનંદ છે, કારણ કે ના પણ કોની છે? શ્રી કૃષ્ણ. નામાં પણ સ્મરણ કોનું થાય છે? શ્રી કૃષ્ણ. ને ઉદ્ધવજી ને પૂછે છે કે તમે શ્રી કૃષ્ણને જોઈને આવ્યા છો? તો કે હા, જોઈને આવ્યો છો. તો કઈ વાંધો નહીં, તમારી આંખોની છબીમાં અમે શ્રી કૃષ્ણને જોઈ લઈશું. ગોપીઓનો ઉત્સવ શ્રી કૃષ્ણને જોવાને આભારી છે. આપણું આખું જીવન ઉત્સવ બની શકે છે જ્યારે આપણે છુમાં સમાઈ જાય. જે વ્યક્તિ વિરાટને કેન્દ્રમાં રાખે છે, પોતાના ત્રિકાલ અસ્તિત્વને કેન્દ્રમાં રાખે છે, પોતાના ધ્રુવપદને કેન્દ્રમાં રાખે છે અને કેન્દ્રમાં વૈચારિક કેન્દ્ર રૂપે નહીં પણ અનુભૂતિનો ધામ બનાવે છે, સ્પર્શના માટેનું સરનામું બનાવે છે, એકમય બનીને જે મિલન સાધે છે, સમાપત્તિ સાધે છે, એ સ્વરૂપે પરિણમે છે. જ્ઞાનીઓ કહે છે એના જીવનમાં ઉત્સવ છે એમ નહીં, એનું જીવન સ્વયં ઉત્સવ છે. અને પરમાત્મા એ ઉત્સવનું ધામ છે, કારણ કે એમનો છું પૂરેપૂરો પરિપૂર્ણ રૂપે પ્રગટ થયેલો છે. તો આવા છુના આલંબને આપણે પોતાની ભવ્યતા સાથીએ. એ માટે 5 સૂત્રો. નંબર 1, એના વિના ઉજાસ નથી. નંબર 2, નંબર 3, નંબર 4, એના વિના ઉર્જા નથી. અને નંબર 5, આપણને ઉત્સવ પણ જોઈએ છે, ઉર્જા પણ જોઈએ છે, ઉછેર પણ જોઈએ છે, ઉકેલ પણ જોઈએ છે અને ઉજાસ પણ જોઈએ છે. અને એ માટે એક જ ભાવના રાખવાની છે કે મને શું જોઈએ છે. બરાબર? તો એ માટે ભાવના રાખીએ. અને બીજું સેશન 9:15 વાગે સમયસર 9 વાગ્યા સુધી બધા આવવાની ભાવના રાખીએ. એના વિરુદ્ધ કંઈ પણ કહેવાય.